નમસ્કાર ખેડૂત મિત્રો, તો ફરી એકવાર સ્વાગત છે બધા મિત્રોને આપણી યુટ્યુબ ચેનલમાં। તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે ચણાના પાકમાં દૂધ અને ગોળનો પ્રયોગ કઈ રીતે કરવો, કે આપણે છંટકાવ કઈ રીતે કરવો અને એનાથી આપણને શું શું ફાયદા જોવા મળે છે। તો મિત્રો, આજે હું તમને ડિટેલમાં બધી માહિતી આપીશ આ વિડીયોમાં। તો જરૂરથી મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોઈ લેજો, એટલે તમને પૂરેપૂરી માહિતી મળી જશે। અને મિત્રો, જે દૂધ અને ગોળ જે છે એ તમારા મિત્રો ઘરે જ આપણને મળી જાય છે, એટલે એમાં ખર્ચ પણ કાંઈ પણ આપણે એક પણ રૂપિયાનો થવાનો નથી। એટલે તમને હું કેટલું પ્રમાણમાં તમારે છંટકાવ કરવાનો છે અને પંપમાં તમારે કેટલું નાખવાનું છે પૂરેપૂરી માહિતી આપીશ। તો સૌથી પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે છંટકાવ તમારે ક્યારે કરવાનો છે ચણામાં। તો ચણા તમારા મિત્રો 50 દિવસના ચણા હોય ત્યારે તમારે મિત્રો એક ડોઝનો છંટકાવ કરવાનો છે, અને બીજો છંટકાવ ત્યાર પછી મિત્રો 10 થી 15 દિવસે તમે કરી શકો। 2 રાઉન્ડ મિત્રો ચણાના પાકમાં તમે જો ઉપયોગ કરશો તો તમને સારું એવું રિઝલ્ટ એમાં જોવા મળશે। એનાથી મિત્રો ફાયદો શું થાય છે જણાવું તો, એક તો જે મિત્રો જ્યારે આપણે ફ્લાવરિંગ ચાલુ હોય મિત્રો ત્યારે જો આનો છંટકાવ કરીએ તો એક તો જે મિત્રો ફ્લાવરિંગ છે એમાં મિત્રો તમને વધારો જોવા મળશે, અને ત્યારબાદ મિત્રો જે ફ્લાવરિંગમાંથી જે આપણે પોપટા બંધાય છે એમાં પણ મિત્રો તમને સારું એવું રિઝલ્ટ જોવા મળશે। પોપટા મિત્રો જે છે એ એકદમ જે એમાં દાણો મિત્રો છે ભરાવદાર સારો થશે, વજનવાળો, અને એમાંથી જે પોપટો થાય છે એ મિત્રો એની પ્રક્રિયામાં પણ ઝડપ મિત્રો જોવા મળશે તમને। એટલે કે આપણે જે ફ્લાવરિંગ ખરતું હોય અથવા તો જે ફ્લાવરિંગ છે એ પીળું થઈ અને મિત્રો જે સુકાઈ જતું હોય તો એમાં પણ મિત્રો તમને સારું એવું રિઝલ્ટ જોવા મળશે। ફ્લાવરિંગ ખરતું પણ અટકાવશે અને એની સાથે ફ્લાવરિંગ પણ વધારે બેસાડશે, કેમ કે મિત્રો જે દૂધ અને ગોળ છે એમાં મિત્રો તમને ઘણા બધા એવા માઇક્રોન્યુટ્રન જોવા મળશે, ઘણા બધા એવા તત્વો જે મિત્રો અગત્યના આપણે ચણાના પાકમાં છે એ તત્વો મિત્રો દૂધ અને ગોળમાંથી મળી રહે છે, એટલે આપણને એ એક સારું એવું રિઝલ્ટ જોવા મળશે। અને એના મિત્રો પ્રમાણની વાત તમને કરું કે પંપમાં તમારે કેટલો ઉપયોગ કરવાનો છે અને કઈ રીતે મિત્રો જે એનું દ્રાવણ બનાવી અને પંપમાં તમારે નાખી અને છંટકાવ કરવાનો છે। તો મિત્રો તમને હું પ્રમાણનું કહી દઉં તો, જે મિત્રો દૂધ છે એ તમારે મિત્રો દેશી ગાયનું 250 ગ્રામ જેટલું દૂધ લેવાનું છે એક પંપ દીઠ મિત્રો, અને જે દેશી ગોળ આવે છે એ તમારે લેવાનો છે 100 ગ્રામ જેટલો, એટલે 250 ગ્રામ દૂધ દેશી ગાયનું અને જે દેશી ગોળ આપણે આવે છે એ તમારે લેવાનો છે 100 ગ્રામ। આ બેયનું મિત્રો જે દ્રાવણ બનાવી નાખવાનું છે। એક સૌથી પહેલાં તમારે જે દૂધ છે એ 250 ગ્રામ તમારે પંપમાં નાખી દેવાનું છે, ત્યારબાદ જે દેશી ગોળ છે એ તમારે એક પાણીમાં ઓગાળી 100 ગ્રામ જેટલો અને એને તમારે પંપમાં નાખી દેવાનો છે, અને જે આપણે બીજી દવાનો સ્પ્રે કરતા હોઈએ એ જ રીતે કરવાનો છે। અને જરૂરથી મિત્રો કોઈ પણ જે બીજી દવા છે ઈયળની છે કે કોઈ પણ દવાનો તમારે સાથે ઉપયોગ નથી કરવાનો, માત્ર ખાલી દૂધ અને ગોળનો બેનો જ છંટકાવ તમારે કરવાનો છે ચણામાં। અને આ છંટકાવ કર્યા બાદ મિત્રો ફરીથી જે 10 થી 15 દિવસે તમે બીજો છંટકાવ કરી દેવાનો છે, એટલે તમને મિત્રો એકદમ સારું એવું રિઝલ્ટ જોવા મળશે। એટલે જરૂરથી મિત્રો આ બેનો ઉપયોગ કરશો તમે તો તમને બેસ્ટ રિઝલ્ટ જોવા મળશે। આપણે મિત્રો વિડીયો બનાવશું કે આપણે છંટકાવ કરવાનો છે એનો, ત્યારે કઈ રીતે આપણે છંટકાવ કરીએ છીએ એની તમને પૂરેપૂરી માહિતી મિત્રો આપવામાં આવશે। તો જરૂરથી મિત્રો આટલો ઉપયોગ કરજો, કેમ કે મિત્રો આમાં ખર્ચ પણ કાંઈ છે નહીં, તમારે એક પણ રૂપિયાનો ખર્ચ નથી કરવાનો, તમને ઘરેથી જ દૂધ અને ગોળ મળી જશે। તો જરૂરથી મિત્રો જો વધારે નહીં તો તમે ખાલી માત્ર 1 વીઘામાં તમે ઉપયોગ કરી જુઓ, તમને સારું એવું રિઝલ્ટ જોવા મળે તો આપણે આગલા વર્ષે ઉપયોગ કરી શકીએ। એટલે જરૂરથી મિત્રો આ બેનો ઉપયોગ કરી અને મિત્રો કમેન્ટમાં જણાવજો કે તમને કેવું રિઝલ્ટ જોવા મળ્યું, અને તમારા મિત્રો કઈ વેરાયટી ચણાની વાવેતર કરેલું છે એ પણ મિત્રો જણાવજો।